સ્વચ્છતા હી સેવા 2025 સ્વચ્છોત્સવ અંતર્ગત ડભોઈ નગરપાલિકા દ્વારા યોગ શિબિર અને સફાઈની ઝુંબેશ। ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન એવા શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી શરૂ કરી દેશને આઝાદી માટે સિંહફાળો આપનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ 2 ઓક્ટોબર સુધી સમગ્ર દેશમાં સ્વચ્છતા અંગેના વિવિધ કાર્યક્રમ સ્વચ્છતા હી સેવા 2025 સ્વચ્છોત્સવ અંતર્ગત રોજ અલગ અલગ થીમ પર વિવિધ કાર્યક્રમ યોજવા માટેની સૂચના સ્વચ્છ ભારત મિશન અર્બન હેઠળ મળેલ હોય ડભોઈ નગરપાલિકા દ્વારા નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત ડભોઈ નગરપાલિકા દ્વારા યોગ શિબિરનું આયોજન પ્રમુખ શ્રી બિરેન શાહના અધ્યક્ષસ્થાને લેવા પટેલવાડી ડભોઈ ખાતે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ નગરજનોને સ્વચ્છતાનો સંદેશ આપવા નગરના જાહેર જગ્યાએ કચરાની સાફસફાઈ કરવામાં આવી હતી। આજના આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર જય કિશન તડવી, સભ્યશ્રીઓ, સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશભાઈ વસાવા, મહેશભાઈ પરમાર સહિત પાલિકાના કર્મચારીઓ શિનોર ચોકડી વિસ્તારના જાહેર માર્ગની સાફસફાઈ કરી સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો। ઉલ્લેખનીય છે કે સ્વચ્છતા હી સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે। આ 15 દિવસના અભિયાન દરમિયાન દેશભરમાં સામાજિક, સાંસ્કૃતિક અને જનકલ્યાણને લગતા વિવિધ કાર્યક્રમો યોજાશે, જે અંતર્ગત ડભોઈ નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। આજરોજ યોજાયેલ યોગ તથા સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં નગરજનો સાથે નગરપાલિકા કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા અને નગરને સ્વચ્છ અને સુંદર તથા સ્વસ્થ ડભોઈના નિર્માણ માટે હાકલ કરી હતી। 17 સપ્ટેમ્બર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ અને 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ નિમિત્તે પૂરા દેશમાં સેવા પખવાડિયો એટલે કે સ્વચ્છતા ઝુંબેશનો પ્રોગ્રામ ચાલી રહ્યો હોય ત્યારે એના અનુસંધાને ડભોઈ નગરપાલિકા પણ આ કાર્યક્રમો કરી રહી છે, જેમાં આજે પટેલવાડી ખાતે લોકો સાથે યોગનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો, જેમાં સ્કૂલના બાળકો, નગરજનો અને કર્મચારીઓ સાથે યોગ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જાહેર જગ્યા પર સ્વચ્છતાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં કર્મચારીઓ, જાહેર લોકો અને ચીફ ઓફિસર સાથે સફાઈ ઝુંબેશની પ્રોગ્રામ કર્યો હતો, જેમાં કચરોને લઈને બધું સાફ કરીને સ્વચ્છ ભારતનું મિશન અમે આગળ ધપાવ્યું હતું। ડભોઈ નગર સ્વચ્છની આગળ વધે એ પ્રમાણેની કટિબદ્ધતા બી અમે બતાવી હતી।